વસુદેવજી મહારાજ બાળકને જોઈ અને એટલા આનંદિત થયા છે. વસુદેવજી બોલ્યા છે કે મેં 6 બાળકોને જોયા, મારા તો 6 બાળકો જોયા, પણ સંસારમાં બાળકો મેં બહુ જોયા છે, પણ આવું બાળક હજી મેં ક્યાંય જોયું નથી. એટલે પેલો શબ્દ ગાયો, તમદ્ભુતમ. તમદ્ભુતમ, એવું અદ્ભુત બાળક કે જેના એક પ્રાગટ્યને લઈ, જેના એના જન્મને લઈ અને આખું આ વાત કારાવાસ પ્રકાશમાં શોભાયમાન થયું. તમદ્ભુતમ બાલક મંબુજે ક્ષણ, એવો આનંદ થયો. ચારે બાજુ પ્રકાશ પથરાયો. શંખ ચક્ર ગદા અને પદ્મ હાથમાં લીધા છે ભગવાને. પરમાત્મા ઠાકોરજીનું પ્રાગટ્ય થયું અને ઠાકોરજીના પ્રાગટ્યમાં સૌ ગોકુળવાસીઓએ આનંદ કર્યો. क्योंकि गागर में सागर भरायो, नंद यशोदा के भराया. સમુદ્રમાં કોઈ ગાગર ઠલવે તો એ સામાન્ય ઘટના છે, પણ ગાગરમાં આખો સમુદ્ર ભરાઈ જાય. જીવાત્મા પરમાત્મા પાસે જાય એ સામાન્ય ઘટના છે, પણ પરમાત્મા કોઈ જીવાત્મા પાસે જાય એ અસામાન્ય ઘટના છે. જ્યાંથી પણ નદીનું ઉદ્ભવ સ્થાન થાય ત્યાંથી અનેક પ્રદેશોને પવિત્ર કરતી કરતી એ ચાહે ગંગા હોય, ચાહે યમુના હોય, ચાહે નર્મદા હોય, વહેતી જાય. અનેક ક્ષેત્રોને, અનેક પ્રાંતોને એ પવિત્ર બનાવતી 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 અંતે જાય છે ક્યાં? સમુદ્રમાં. નદીઓનું એક જ માત્ર ધ્યેય હોય છે, મારે સમુદ્રને મળવાનું છે, મારે સમુદ્રને મળવાનું છે. નદી સમુદ્ર સુધી જાય એ સામાન્ય ઘટના છે, પણ સમુદ્ર સ્વયં નદી ઘરે આવે એ અસામાન્ય ઘટના છે. આજ એ જ ઘટના બની છે કે સ્વયં સાગર નદી તટ આયા. ભગવાન પોતે જીવાત્મા પાસે આવ્યા છે, બ્રહ્મ આવ્યા છે. યમુના વરને લગી ઉછાલે, सागर स्वयं नदी तट आया. प्रभु का प्रागट्य हुआ. इस संसार में भगवान का प्रागट्य होता है और जीव का जन्म होता है. जीव अपने कर्म को, अपने प्रारब्ध को भुगतने के लिए संसार में आते हैं, और भगवान तो अपनी इच्छा से, निज इच्छा निर्मित तनु माया गुण गोपाल. भगवान अपनी इच्छाओं से संसार में आ रहे हैं. परमात्मा का प्रागट्य को भगवान किस लिए आते हैं? तो स्वयं कृष्ण गीता जी में बोल रहे, यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनाय. ભગવાનનું પ્રાગટ્ય થયું. આખાય એ વૃંદાવનમાં, આખાય વ્રજમાં, ગોકુળમાં આનંદ છવાયો.
કેમ કે પરમાત્મા આવ્યા છે અને પ્રભુ આવે એટલે આનંદ જ હોય. કોઈ મહેમાન આવે તો મજા આવે, બહુ જ્યાદા દિવસ રોકાય તો મજા બગડી જાય. પણ પરમાત્મા આવે તો આનંદ થાય. જ્યારે જ્યારે ભગવાન પધાર્યા છે ત્યારે ત્યારે ચારે ઓર આનંદ છવાયો છે, ઉત્સવો મનાવાયા છે અને સૌ પરમાત્માને જોવા માટે થઈ અને ભગવાનને જોવા માટે નંદ બાબાના ઘરે આવે છે. કારણ કે આજે અખિલ બ્રહ્માંડનો નાયક ભગવાન નંદ બાબાના ઘરે આવ્યા છે. સુખદેવજી મહારાજ કહે છે, રાજા સાંભળ, હું તમને નંદ મહોત્સવની કથા કહું. નંદસ્વાત્મજ ઉત્પન્ને જાતહલાદુ મહામના आहूय विप्राणे वाचयित्वा स्वस्त्ययनं जातकर्मात्मजस्य वै कालेन स्नान शौचाभ्याम संस्कारैस्तपसेध्यया शुद्ध्यन्ति दानैः सन्तुष्ट्या द्रव्याण्यात्मात्मवीर्यया सौमंगल्य गिरो विप्राः सूतमागधवन्दिनः गायकाश्च जगुर्नेदु ध्येयो दुन्दुभयो. સંગીતની ભાષામાં કહેવાય છે કે શિવરંગની રાગ થાય તો એ રડાવવા માટે થાય, પણ કૃષ્ણના પ્રાગટ્યની કથામાં રાગ થયો તો આમ આમ આનંદિત થઈ જવાય. એનો જ રાગ છે પણ આનંદિત થઈ જવાય. વ્રજ સમૃષ્ટ સંસિક્ત દ્વારાધીર ગૃહાંતર चित्राध्वज पताकास्त्र આખું વ્રજ શણગાર્યું છે. क्यों? क्योंकि आज हमारे घर कृष्ण आए हैं. હું દરેક કથાઓમાં શ્રોતાઓને કહેતો હોઉં છું કે કથા ગમે તેના ઘરે હોય પણ તમારા ગામમાં કથા હોય ત્યારે તમારે તમારા આંગણે એક તોરણ બાંધી દેવું, કારણ અમારા ગામમાં કનૈયો આવ્યો છે, અમારા ગામમાં ભગવાન કૃષ્ણ આવ્યા છે.